રાજકોટમાં યુવકને નાસ્તા બાબતે માર મારવાનો મામલો. ગત 16 ડિસેમ્બરના રોજ બેડી ચોકડી નજીક નાસ્તાના ધંધાર્થીને માર માર્યો હતો. વિપુલ વડેચાને શ્યામ બાબુતર, કિશન સરસિયા, દેવસી બાબુતર સહિત 5 શખ્સોએ માર માર્યો હતો. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યા. ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામાકાંઠા વિસ્તારના નામચીન ભૂપત બાબુતરના ભત્રીજા હોવાથી પોલીસ આરોપીને પકડવામાં ઢીલ કરતી હતી. પોલીસ આરોપીને લઈને ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વિપુલભાઈ રાણાભાઈ વડેચા. બનાવમાં એવું છે સાહેબ, મારે નાસ્તાની લારી હતી ને એ લોકો નાસ્તો કરવા પેલા 2 જણા આવ્યા હતા ને એ 2 જણા આવ્યા હતા એટલે એમને મને કીધું ભાઈ અમારે નાસ્તો કરવો છે. એટલે મેં કીધું ભાઈ 10-15 મિનિટની વાર લાગશે, તમે ઘડીક બેસો, બરોબર, મારે બીજા જૂના ગ્રાહક છે એમને હું આપીને તમને આપું. એટલે એ લોકો બેઠા નહીં કે એ ગ્રાહક ભલે બેઠા કે પેલા અમને આપી દો, આવી રીતે કહીને મારી યારે માથાકૂટ કરવા લાગી અને ગાળો બોલવા લાગ્યા. તે પછી એમને અન્ય શખ્સોને ફોન કર્યો. એમાં જે વ્હાઇટ ફોર્ચ્યુનર એક આવે છે, જે માણસો આવે છે એમાં વ્હાઇટ ફોર્ચ્યુનર આવે છે અને વ્હાઇટ ફોર્ચ્યુનરમાંથી દેવસી બાબુતર ઉતરે છે. દેવસી બાબુતર ઉતરે છે અને એના ભેગા 2 જણા બીજા હોય છે ને દેવસી બાબુતર ગાડીમાંથી પાઇપ કાઢી અને એ શ્યામ બાબુતર અને કિશન સરસિયા ત્રણેય પાઇપ કાઢીને લોખંડના પાઇપ વડે મને અને મારા મિત્રને જે મારી સાથે કામ કરે છે એમને બંનેને મારવા લાગ્યા, ઢોર મારવા લાગ્યા. રાજકોટ પોલીસે મને ઘણો બધો સપોર્ટ કર્યો છે, બરોબર. કુવાડવા પોલીસ ચોકીએ અને કુવાડવા પોલીસ ચોકી અમને પેલા ન કાંઈ ધ્યાન દીધું, પણ અત્યારે રાજકોટ પોલીસે બધાએ અમને ખૂબ મદદ કરી છે. આપણે જે એને સીસીટીવીના આધારે એ લોકોએ ફરિયાદ લીધી બધી અમારે, અને જે માંગ હતી એ લોકોએ અમારી પૂરી કરે છે. આપણે એનું કીધું કે રિકન્સ્ટ્રક્શન કરાવો એટલે એ લોકો રિકન્સ્ટ્રક્શન માટે આવે છે.